વ્હાઈટ બોલ એ ના બચી ગયો દક્ષ વાગી ગયો ને છોડી દે વાગી ગયું એ પણ જોયું તો નહીં આપણે કેવી રીતે વાગ્યું શું વાગ્યું કઈ ખબર નહીં તારી જગ્યાએ નહોતો ના જેનું ચીટિંગ બેટા તારી જગ્યાએ નહોતો તે અહીંયાથી બોલ નાખ્યો આવું આપી દે ચલ દક્ષ એને બી એક જ બોલમાં આઉટ થઈ જશે બોલ્ડેટ ઓ માય ગોડ ભયંકર બોલ્ડેટ કર્યો દક્ષ તે બોલિંગ તો બહુ મસ્ત છે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ વરસાદ મસ્ત પડી રહ્યો છે મારે હવે વેટ થાય એમ નથી જલ્દી નીચે નાહવા જવું છે તો હું દક્ષ જેનિસ નીચે નાહવા જઈએ છે ચાલો મજા આવશે ગાઈસ જેનિસભાઈ લાગી પડ્યા વરસાદમાં ક્યાં તાર નહીં જવું ઠંડી લાગે છે લે જોય અમારા જેનિસભાઈ મસ્ત વરસાદમાં એન્જોય કરે છે ને અને અમારા દક્ષુભાઈને ઠંડી લાગે છે બોલો હું તો નહીં આવવાની પલરમાં બંને ભાઈઓ મસ્ત કેચમ કેચ રમે છે વરસાદમાં માથું પલર છે લા કેમ ઠંડી લાગે છે સાચું ઠંડી લાગે દક્ષ અહીં ના આવીશ અહીં લપસી જઈશ ત્યાં નહીં લપસે જેને તને નહીં લાગતી ઠંડી સાચી હું આ સ્લીપ થશે અહીંયા ઓય દક્ષ જેનિસ તું ત્યાંથી કેચ આપ અને ભાઈઓ અહીંયા ઊભા કેચ કરશે આજે દક્ષુભાઈની તબિયત નહીં સારી લાગતી ભાઈને ઠંડી લાગે છે નહીં તો નાયા વગર રહે નહીં અહીંયા ભરાઈ ગયા હા તો ઓછો તો થઈ જ જાય ને બેટા એમાં શું છે શેર મેદાન में आ चुका है गाइस બંને ભાઈઓ કેચમ કેચી રમશે વરસાદમાં ઓહો હો જોજે ગાડીઓ ઓહો કેચ 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 ઓ વાવ છટકી ગયો ગાઈસ અમારા જેનિશભાઈ વરસાદ જેનિશ જો પછી લિફ્ટમાં ફસે ના જેનું નહીં જેનિશ દક્ષ જેનું લાસ્ટ વોર્નિંગ આપું છું ચાલ પછી વીજળી પડે આપણી ઉપર જો કતારગામમાં એક છોકરી પર વીજળી પડી હતી ચાલ આપણે ઘરે જતા રહીએ ભાઈઓ ગયો ઘરે ચાલ ધીમેથી એકદમ સ્લોલી હા સ્ક્વોલ લપસી જાય એવા છે ચલો ધીમે ભાઈ એટલું કઈ ધીમે નથી કીધું તને ધીમે નાટક તો જો ગાઈસ આના કહીએ ને એનું ઊંધું જ કરે બીમાર નહીં થયો છે ને તો વરસાદમાં નાયો તો હવે કાલે રાત્રે તને કેટલી ઉધરસ આવતી એલા રહેવા દે હું ના કર મને રાતમાં કંઈક થાય છે એવું ના કર ને ભાઈ સાહેબ જોને ધમાલ જોવો ખાલી ગાઈસ દક્ષુભાઈની હેલ્થ સારી નહોતી એટલે દક્ષુભાઈ ઘરે પહોંચી ગયા એટલે અમારા કૃષ્ણ ભગવાન ઊંધા થઈ ગયા કૃષ્ણાય વાસુદેવ ખુલ્લું જ છે ચાલો ગાઈસ બંને ભાઈઓ મસ્ત વરસાદમાં નાઈને આવ્યા છે હું પણ નાઈને આવી છું હવે જેનિશભાઈ કપડાં ચેન્જ કરે છે એના પપ્પાની ટી-શર્ટ પહેરે છે અને હવે અમે લોકો છે ને મસ્ત મજાની ક્રિકેટ રમવાના છીએ અને ક્રિકેટનો રૂલ્સ તમને જે દક્ષ સમજાવશે દક્ષ ક્રિકેટનો રૂલ સમજાવી દે ચાલ ક્રિકેટનો રૂલ્સ ક્યાં ચોક્કો ક્યાં છક્કો પહેલા ટોસ કરી લઈએ હું પણ રમવાની છું ફિલ્ડિંગ ભરવા એટલે ફિલ્ડિંગ બી ભરીશ અને બેટિંગ કરીશ બોલિંગ કરીશ બધું જ કરીશ ઇન્ટી ઓકે ઇન્ડી એટલે બંનેની સાથે ઓકે આમાં આ છે ગલી ક્રિકેટ સ્કોરર આમાં મતલબ આપણે કઈ બોલનો મતલબ બેટનો સ્કોરિંગનો જનરલ ખતમ થઈ જશે ઓકે અને મતલબ અહીંયા આ સીધું દેખાયું મતલબ ડાયરેક્ટ જાય ને તો 6 સીધું દરવાજાએ અડે તો 6 જેમ કે આવું છે આ વાળો 6 ઓકે આવી તો જાય તો ચોક્કો અને આ બાજુ જાય તો આ બાજુ જાય તો આઉટ આ બાજુ જાય તો આઉટ અચ્છા આ એરિયામાં જાય તો આઉટ આ એરિયામાં જાય તો આઉટ અહીંયા બે રન કે તો બેટ્સમેનની મદદ બે કે ત્રણ હશે એની અંદર આઉટ મેં તમે અહીંયા ઉભા છો ને હા સ્ટેન્ડ છે હે સ્ટેન્ડ નહીં એવું ને હું બ્લોગ બનાવતી જઈશ અને અહીંયા છે ને ફિલ્ડિંગ પર હા પાછળ અહીંયા ગમે ત્યાં હું મારા એડજસ્ટ તમને પ્રમાણે જોવાનું ઊભી કે રહીશ એવું નહીં અહીંયા કશે બોલ લાગે ને કશે ભાગ પર ને મંદિર પર તો આઉટ સારું ચાલો બસ રોલ કરી દીધા મમ્મા ચાલો હવે મમ્મા અહીંયા હા અહીંયા ચેસ બોલ બી લાવો તો બી આઉટ ઓકે ચેસ પર લાગે તો બી આઉટ તો ચાલો toss કીધું. ચાલો ગાઈસ અમારા જેનિશભાઈ દક્ષુભાઈ છે ને આ કેપનો ટોસ ઉછાળશે
ટેલ્સ બધા ટેલ્સ આ ટેલ્સ અને આ હેડ્સ ઓકે મેં heads. કોલ કરું ઓકે ચલો હેડ્સ ટેલ્સ બરોબર હવે જેનિસ જેનિસ જીત્યો હા વાવ દિમાગ તો શું લગાવે છે આ લોકો જો બેટિંગ ફર્સ્ટ ટીમ આરસીબી ને તારી ટીમનું નામ ભાઈ હા RCB? જેનિસની ટીમનું નામ આરસીબી છે એટલે ને મારી ટીમનું નામ સીએસકે ઓકે ઓકે જો ઓવરની છે ટોટલ 5 ઓવરની મેચ છે હા વિકેટ્સ 2 એટલે તમે અને જેનિસ ઉતરશો ઓકે ઓકે ચલો ક્રિએટ મેચ સ્ટાર્ટ ક્રિએટ અને મમ્મા white. ગાઈસ જોઈ લો અને મમ્મા વાઈડ આવે હા ઓકે ચાલો ગાઈસ મસ્ત ક્રિકેટ રમીએ બહુ મજા આવશે કોણ કેટલા રન મારે છે જોઈએ 5 ઓવરની મેચ છે અને પહેલું બેટિંગ દક્ષુભાઈનું પહેલું બેટિંગ જેનિશભાઈનું આવ્યું છે સેકન્ડ બેટિંગ દક્ષુભાઈનું થર્ડ બેટિંગ મારું આપણે વિડીયો બી બનાવવાના છે અને ફિલ્ડિંગ બી કરવાની છે અને શું કહેવાય બેટિંગ બી કરવાની છે આપણે બધું જ કરવાનું છે રસોઈ બની ગઈ છે છોકરાઓને ઢોસાના પૂડા ખાવાનું મન થયું છે તો હમણાં હું ખીરું લઈ આવું થોડી વાર રમી લઉં પછી ખીરું લઈ આવું પ્રતિક માટે મસ્ત સેવ ટમેટાનું શાક થઈ ગયું છે અને રોટલા બની ગયા છે ભાજીના તો ચાલો હવે આપણે મસ્ત મજાની ક્રિકેટ રમીશું બોલો લે ભૂલી ગયો મમ્મા કરતો તો ને ભૂલી ગયો હા દક્ષુ મારી પછી દક્ષુની નહીં તમારી પછી દક્ષુની પછી તમે ઈટી જો બંને પર અચ્છા ઓકે ઓકે ગાઈસ દક્ષુ જેનું કહે છે કે હું ઇન્ટી છું એટલે હું બંને તરફ રમી શકીશ આનામાં બી રમી શકીશ અને આનામાં બી રમી શકીશ તો ચાલો આપણે ઇન્ટી છીએ એટલે આપણને કંઈ ખબર નહીં પડતી પણ આ લોકો મને કહે છે અચ્છા મને દક્ષ અહીંયા ઊભું રહેવાનું કહે છે અહીંયા ફિલ્ડિંગ કરો દક્ષુ બોલિંગ કરે શોર્ટ નોટ અલાઉડ ઓકે શોર્ટ નોટ અલાઉડ પહેલી બોલ 0 રન કેચ બીજા બોલે કેચ મારી બેટિંગ આવી ગાઈસ હવે જેનિશભાઈ વિડીયો બનાવશે મારી બેટિંગ આવી જેનિશભાઈ સેકન્ડ બોલમાં આઉટ થઈ ગયા તમે જોઈ શકો છો ડેશબોર્ડ તો કઈ નહીં ચાલો હું બેટિંગ કરવા જાઉં છું મારું બેટિંગ છે ચાલો અહીંયા જાય તો બે ત્રણ લખી દે ચાલો ગાઈસ મેં 3 રન માર્યા 8 ચાલો ગાઈસ હાઈએસ્ટ મારા રન છે પછી આની તરફ લઈ જવાનું કેચ કરે ચલો મેં બોલિંગ બી કરું છું અને વિડીયો બી ઉતારું છું બોલ આવી ઓય કેચ આઉટ ભાઈ સાહેબ ગાઈસ અમારે જેનિશભાઈએ કેચ કર્યો પણ મેં 6 રન બનાવી દીધા સૌથી હાઈએસ્ટ રન મારા જ છે જેનિશ તો 0 માં આઉટ થઈ ગયો હવે દક્ષ બેટિંગ જોઈએ દક્ષ કેવા રન બનાવે છે લે ગાઈસ જુઓ અત્યારે વિકેટ પડી તો વિકેટ ઓકે ઓકે હવે મારી બેટિંગ આવી ગઈ જોઈએ ગાઈસ કેટલાનો ટાર્ગેટ છે 7 રનનો કે સાત હા ભાઈ હા લડશો નહીં બાપા ચાલો. દક્ષુભાઈને 7 રન બનાવવાના છે કેચ ઓ નો 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 ટ્રાયલ બોલ હતો ઓકે ઓકે ઓ 4 રન ના જવા દે તો હા એ બેટા એ એનું બોલ ગણ્યા કરે ને એને આપણે મન દીકરા તો કેચ ઓ એક ટપ્પી કેચ છે અરે હા એક ટપ્પી કેચ છે ચાલ ઓ આઉટ એવું છાતી અડી એટલે નોટ આઉટ ઓકે નોટ આઉટ ચલો નોટ આઉટ આ શિટ યાર કેચ છોડ્યો કેચ હવે તો કેચ આઉટ 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 તો જીત્યું ને વિનરું બની ને તમને 7 રન મારવાના છે ઓકે તો ગાઈસ હવે દક્ષની ટીમ છે તો દક્ષુ તો 1 રન બનાવ્યા નહીં આઉટ થઈ ગયો હવે એની ટીમમાં હું ટીમ છું એટલે એની ટીમમાં હું આવી હવે મારે 7 રન બનાવવાના છે મારો 7 રનનો ટાર્ગેટ છે જેનિસની ટીમમાં મેં 7 રન બનાવ્યા હવે દક્ષની ટીમમાં બી મારે 7 રન જ બનાવવાના ના હા 7 રન હા એની ટીમમાં 6 રન ચાલ હા બે ટપી એ અંદર આવી ગયો મમ્મા 3 રન ચલો 3 રન 3 રન 3 રન થઈ ગયા ગાઈસ 3 રન થઈ ગયા બોલ ઓ શિટ યાર શોટ છે મમ્મા ઓ વિકેટ આઉટ યાર તો આરસીબી વોન ધીસ હા જેનિસ જીતી ગયો એના 7 રન મેં બનાવ્યા હતા ઓ જેનિસ તો બેટિંગ 6 યા 6 મારી જેની છે ગાઈસ
ચાલો અમારા જેનિશભાઈ 6 મારશે, બીજી 6 રન તો મારી દીધા. ઓ આઉટ 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 આઉટ. તે કીધું તું, તે જ કીધું તું ત્યાં આઉટ છે. હવે દક્ષનું બેટિંગ. તમારું બેટિંગ. કે તમે ઇન્ડી છો ને બેવની સાઈડ થી રમો. હા તો હવે કઈ નહીં, તમે બે રમો ને, હું વિડીયો બનાવું. ગાઈસ 8 રનનો ટાર્ગેટ છે. હવે દક્ષુભાઈને 8 રન બનાવ. ઓ શોટ મારી હતી. ઓ ઓ આઉટ 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 આઉટ. હારું ચલો છોડો, ચલો ચાલ છોડ, એક ટ્રાય ચાલ છોડ, કઈ વાંધો નહીં. અને એક ચાન્સ આપીએ આપણે. ઓ 4 રન, નો 4 રન. વ્હાઈટ બોલ 6 રન થઈ ગયા. કેચ યસ. દાદા સુપર ચીટિંગ જ કરે છે. 6 બોલની સુપર ઓવર એમ. ઓ એક બોલ ઓ એક બી રન નહીં. 2 બોલ 0 રન. ગલ આઉટ આઉટ આઉટ. તારો રૂલ્સ છે આઉટ. એવું રાખ્યો ત્યાં ના એ બરાબર છે, આઉટ બરાબર છે, એનો રૂલ્સ બરાબર છે. ઓ યસ. ફિલ્ડિંગ છે. એક મિનિટ, હું બોલી હોઉં અને તું આઉટ થાય એમાં શું વાંધો છે? કેચ રેકોર્ડ થયો. કેચ રેકોર્ડ થયો. હા નહીં થયો બેટા, થયો કેચ રેકોર્ડ થયો. આપી દે ચાલ, પછી એ તો ફટાફટ આઉટ થઈ જઈશું. ચલો ચીટિંગ નહીં કરો ગાઈસ. આ બંને ભાઈ છે ને બહુ ચીટિંગ કરે છે, જો દક્ષુ આઉટ થઈ જાય ને એટલે એને આઉટ આપવો ગમતો નથી. બોલ્ડેટ, ઓ માય ગોડ, ભયંકર બોલ્ડેટ કર્યો દક્ષુ. ત્યારે બોલિંગ તો બહુ મસ્ત છે. સ્લો બોલ નાખ્યો દક્ષ. તું બી સ્લો નાખજે નું. એ તને ટપ્પી કેચ આપશે, તને ટપ્પી કેચ આપશે. હા સ્લો. અલા પણ તારી જગ્યાએથી નાખ. તારી જગ્યાએ નહોતો. ના જેનું ચીટિંગ બેટા, તારી જગ્યાએ નહોતો તે અહીંયાથી બોલ નાખ્યો. આવું આપી દે ચલ દક્ષ. એને બી એક જ બોલમાં આઉટ થઈ જશે. તમે ઝઘડા કરો એ નહીં ચાલે યાર. પ્રેમથી રમો તો મજા આવે. પપ્પાની સ્ટાઇલથી બેટિંગ કરે છે ગાઈસ. ઓ પપ્પાની સ્ટાઇલથી તો 6 મારી. વ્હાઈટ બોલ. એ ના બચી ગયો. દક્ષ વાગી ગયો એને છોડી દે. વાગી ગયું એ પણ જોયું તો નહીં આપણે કેવી રીતે વાગ્યું, શું વાગ્યું કઈ ખબર નહીં. ચાલ સોરી. કેચ દક્ષ. શું વાગ્યું બેટા? બેટ વાગ્યું કે બોલ વાગ્યો? વાવ એક ટપ્પી. જો અલા એ તો કહો તમે લોકો લડો છો કેમ? હું એમ કહું પ્રેમથી આઉટ હોય તો આઉટ આપી દો, ચીટિંગ ના કરો. ઓહો કેટલા રન કરવાના છે? વાવ આઉટ છે ને, ડબલ ડેકર થયું ને. કેચ. દક્ષ તું સ્લો નાખ ને, કેચ આપશે. કેચ. આઉટ. જો આઉટ થાય ને એટલે આ લોકોનો પિત્તો ફાટી જાય છે ખરેખર યાર. કેચ. સિક્સ. જીતી ગયો છે દક્ષુ. દક્ષુએ રન મારી લીધા. ઓ 6 જ મારે છે અમારા દક્ષુભાઈ. એમ જેનું કેચ કર ને, આટલા સરસ કેચ આપો છે. ઓ બહુ ઊંચા 6 મારે છે. ઓ બાપ, જેનું 3 બોલમાં 3 છગ્ગા આપી દીધા એને. 6 પર 6 જાય છે જેનું. અબે યાર 6 પર 6 મારે છે યાર આ તો. શિટ.
મને લાગે દક્ષુ 100 રનનો ટાર્ગેટ કરી દેશે. ઓ ભાઈ હવે પાસ પર આવી ગયું ઓ આઉટ આઉટ આઉટ. ત્યાં અહીંયા આવું તો અંદર નહીં મસ્ત જલ્દી મસ્ત બાટો મારતી કોઈ ઓ કેચ કેચ 6 36 રન 9 બોલમાં 36 રન ગાઈસ. આઉટ આઉટ. બચી ગયો. ઓ ઓય પંખા બધું તોડી નાખશો લા. અઠવાડિયું રહેવા દો પછી આપણે બીજે જ જવું છે. બચી ગયો. જેનું તું દિમાગ ચલાય હવે બોલ નાખવા માટે. બોલ નાખ હવે. આ ધીમે આઉટ દક્ષ આઉટ. પ્રેમથી આપી દેવાનું. બહુ રમ્યો નહીં દક્ષુ. જેનું હતું બી બહુ રમ. પહેલા બોલે આઉટ ગાઈસ. પહેલા બોલે આઉટ. દક્ષ હવે તું બી બહુ ના લલચાઈશ. તું એને પડદા પર લાગ્યું. આગળ બી એનું પડદા પર લાગે તો દક્ષ ચીટિંગ નહીં કર. હા બેટા. એક દફા એક બોલમાં આઉટ થઈ જાય. કેચ. અરે યાર તું કેચ નહીં કરતો. કેચ આપી દે દક્ષ. કેચ. અલા એક બબ્બે બોલમાં આ લોકો આઉટ થઈ જાય છે. ઓ ભાઈ શોર્ટ નહીં. હા શાંતિથી રમો. ઓ ચાલો બસ ગાઈસ. અમારા દક્ષુભાઈ છે ને હવે હોશિયાર થતા જાય છે. મેં મોબાઈલ લઈ લીધો છે. આ વર્ષે તો મોબાઈલ જ નથી આપ્યો. સેટરડે સન્ડે જ આપું છું. ચોથામાં તો જો કે બિચારાને ઓપરેશનના કારણે બધું અટવાઈ ગયું. પણ આ વખતે સારું છે એનું. સ્કૂલમાં બી 10માંથી 8 આવે, 8.5 આવે, 9 આવે અને ટ્યુશનમાં બી ભાઈને 35માંથી 34 આવે એવા માર્ક્સ આવે છે ભાઈને. એટલે સારું છે. હવે થવાનું છે અમારા જેનિશભાઈને હોશિયાર. અમારા જેનિશભાઈ છે ને નથી ટ્યુશન જતા, નથી ભણવા બેસતા. બસ આખો દાડો ક્રિકેટ રમ્યા જ કરે. કેમ ક્યારે ભણશો તમે? અને એને પાછું કંઈ કહેવાતું નથી. 4 દિવસ છે જોઈ લો. શું છે? અરે યાર તે ખરું કર્યું યાર. ગાઈસ કાલે છે ને નાસ્તો હતો મસ્ત. શું હતું નાસ્તામાં દક્ષુ? કાલે નાસ્તામાં કોર્ન રાઈસ હતો અને રાતથી મારી જોડે કકરાટ કર્યો હતો કે મને આલુ પરોઠા બનાવી આપો. મેં બી એનું કૂપન જોઈ નહીં, એને પણ એની કૂપન જોઈ નહીં. અમારું બધું ધ્યાન બહાર જ ગયું. તો સવારમાં ઉઠીને મેં આલુ પરોઠા બનાવી આપ્યા અને સ્કૂલે જઈ અને નાસ્તાની કૂપન બી હતી. તો ભાઈએ આલુ પરોઠા ફ્રેન્ડ્સને મસ્ત ખવડાવી દીધા અને ભાઈએ મસ્ત રાઈસ ખાધા. બોલો તો મને મહેનત કેમ કરાવડાવી યાર. ત્યારબાદ જો આ ભણતો ઊભો થઈ ગયો. જો ગાઈસ આ ભણતો ઊભો થઈ ગયો. મેં એને સ્પેલિંગો મોડે કરવા આપ્યા છે. જેનું તું કેમ નહીં સમજતો બેટા? હવે તો સમજ. મોટો થયો બેટા. બીજામાં આવ્યો, બીજું પૂરું થવા આવશે હવે. દક્ષુ તને પપ્પાએ કંઈક રિસ્પોન્સિબિલિટી આપી છે ખબર છે? હા તને કીધું છે ને પપ્પાએ. તો ચલો એ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ કરો તમારી. બાકી આ તો આવી રીતે કૂદ્યા જ કરશે. આને તો કશો ફરક નથી પડતો. તો ગાઈસ પ્રતિક માટે મસ્ત શાક રોટલા થઈ ગયા છે અને અમારે છે ને પુડલા ખાવા છે. ઢોસાના ખીરાના પુડલા. એટલે અંદર મીઠું મરચું અને ઓનિયન ગાર્લિક ને બધું નાખીને મસ્ત. તો હવે અત્યારે હું ખીરું લેવા જાઉં છું અને કાલ માટે શાક પણ લેતી આવું. અને જો આ ક્રિકેટ રમીને થાક્યો નથી. કેટલી ક્રિકેટ રમે આપણે 3 જણા. હવે તો મૂક બેટા નીચે. ધડ થાય દીકરા. કાલે તો કેટલું રડતો હતો કે તમે મને પ્રેમ નથી કરતા, તમે મને માર્યા કરો છો, દક્ષને વધારે પ્રેમ કરો છો, ખીજાયા કરો છો. પણ મારું માને નહીં તો હું શું કરું? કેમેરા ઓફમાં તો હું બહુ ધોઈ નાખું એને. એ તો બ્લોગમાં હોય, બાકી તો કેમેરો ઓફ હોય ને એટલે ભાઈ બહુ ડરે મારાથી. બહુ ડરે હે ને. તો ગાઈસ મસ્ત જમી લીધું છે. પરવારી ગયા છીએ. દક્ષ, જેનિશ, પ્રતિક બધા જ સૂઈ ગયા છે અને હું છે ને થોડા વિડીયો જોતી હતી યુટ્યુબમાં. તો 10:30 થઈ ગયા છે. હવે હું પણ સૂઈ જાઉં મસ્ત. અને ઈચ્છા છે કે સોમવારે કુંભગળો મૂકી દઈએ. કેમ કે કુંભગળા વગર તો રહેવા ન જવાય. પ્રતિક કે છે ચાલે હવે આપણા પોતાના ઘરે કુંભગળો મૂકીશું.
મેં કીધું જ્યાં રહેવા જઈએ તે આપણું પોતાનું જ છે ને, આપણે જ રહેવાનું છે ને, એટલે મારી ઈચ્છા છે કુંભઘડો મૂકવાની. તો સોમવારે સવારે કદાચ કુંભઘડો મૂકી દઈશું અને પછી થોડું થોડું પેક કરતા રહીશું. એટલે 25-26 તારીખ સુધી બધું પેક થઈ જાય. એમ તો 24 તારીખે રાત્રે મારી મમ્મી બી આવી જવાની છે, કેમ કે મેં મમ્મીને બોલાવી લીધી છે. હવે મારાથી મારા સાસુથી તો આટલું બધું નહીં થાય. તો હું ને મમ્મી કામ કરીએ તો મારી મમ્મી રસોઈ બનાવે, સાસુમાં રસોઈ બનાવે તો હું ને મારી મમ્મી કામ કરીએ. એટલે એ રીતે કંઈક પ્લાનિંગ કર્યો છે. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. અને ગાઈસ આ ભૂત આવી ગયું. અલા તું તો નથી, શું બનાવ્યું બતાય? કેવું લાગે છે તને અહીંયાથી જવા માટે? મને તો બહુ ખુશી થાય છે. કેમ? બહુ ખુશી થાય છે. બસ હવે પરમાનન્ટ આપણે આપણી સોસાયટીમાં જ રહીશું ને, ત્યાં નવા નવા બધા ફ્રેન્ડ્સ બનાવીશું. તું બી બનાવજે, હું બી બનાવીશ. કેમ કે હવે છે ને આપણે એ સોસાયટીમાં પરમેનન્ટ રહેવાનું છે. જ્યાં સુધી તમે લોકો મોટા થશો, પૈસા કમાશો અને આપણે મોટું ઘર નહીં લઈએ ત્યાં સુધી આપણે હવે ઓર્ચિડ ફેન્ટાસિયામાં જ રહેવાનું છે. પપ્પાની મહેનતનું ઘર છે. હવે તમે મોટા થાઓ, ભણો, બહુ પૈસા કમાઓ, ત્યારે આપણે 3 BHK કે 4 BHK લઈશું, બરાબર ને? અત્યારે તો આપણે પરમાનન્ટ ઓર્ચિડ ફેન્ટાસિયામાં શિફ્ટ થઈ જઈએ છીએ. અત્યારે તો આપણે સામેના ફ્લેટમાં રહીશું, પણ 6-7 મહિના પછી બી આપણા ફ્લેટમાં તો આપણે શિફ્ટ થઈશું જ ને. એટલે હવે ત્યાં આગળ મસ્ત ફ્રેન્ડ બનાવીશું, ત્યાં એન્જોય કરીશું. મને તો બહુ ખુશી થાય છે યાર ત્યાં જવાની. સાચું આઈ નો તને દુઃખ લાગતું હશે બધા ફ્રેન્ડ્સને છોડવાનું, અહીંયા રમવાનું, મૂકવાનું, પણ જ્યાં જઈએ ને ત્યાં નવા ફ્રેન્ડ્સ બનાવી લેવાના. કોઈ જાતનું કોઈ દુઃખ નહીં લગાડવાનું બેટા. જીવનમાં તો આવું બધું આવ્યા જ કરે, જાયા જ કરે, સમજો? જીવનમાં આગળ વધતું રહેવાનું. પૈસા કેમ કમાવાય એમાં ફોકસ આપવાનું. હું ને પપ્પા તો એમાં જ ધ્યાન આપીએ છીએ. જો હું યુટ્યુબમાં કેટલા બધા પૈસા કમાવું છું ને યુટ્યુબમાંથી. પપ્પા એમના ટ્યુશન ક્લાસીસમાંથી, સ્કૂલમાંથી કમાય છે. તમે લોકો બહુ ભણશો, તમને સારી જોબ મળશે તો તમે લોકો બી બહુ પૈસા કમાશો. ત્યારે આપણે 3 BHK લઈશું, 4 BHK લઈશું. અત્યારે તો પપ્પાની મહેનતથી 2 BHKમાં તો રહીશું આપણે. એટલે જીવનમાં આવું બધું તો આવ્યા કરે, જાયા કરે, ફ્રેન્ડ્સ આવ્યા કરે, જાયા કરે. મેઇન ઇમ્પોર્ટન્ટ શું હોય ખબર છે? મા બાપ અને ફેમિલીમાં આપણા દાદા બા, મમ્મા પપ્પા, ભાઈ અને તું, આ આપણું ફેમિલી. ઓકે, ફેમિલી આપણી સાથે હોય ને તો દુનિયાના ખૂણામાં બી રહી શકાય, સમજો? બસ ખાલી ફેમિલી આપણી સાથે હોવું જોઈએ. સારું ગાઈસ, સૌથી દુઃખ વધારે આ ફ્લેટ છોડવાનું મારા દક્ષ જેનિસને લાગે છે. કેમ કે અહીંયા એ લોકો 3 વર્ષ થયા અમને અહીંયા આવે એ લોકોને 3 વર્ષ થયા. એટલે એમનું ફ્રેન્ડ્સ બધા સારા બની ગયા છે, નીચે રમવા જાય ફ્રેન્ડ્સો સાથે. મારો સ્વભાવ એવો છે ને કે મને કોઈ જોડે બહુ બોલવું ના ગમે, કોઈ જોડે સંબંધો ક્રિએટ કરવા ના ગમે. બસ હું ભલી, મારું કામ ભલું અને મારું ફેમિલી ભલું. બસ મારા કામથી કામ, મારા બચ્ચાઓની ધમાલ મસ્તીમાં હું કંઈ જ રોકટોક ના કરું. જેને જે બોલવું હોય તે બોલે, પણ મારા બચ્ચાઓ તો ધમાલ કરશે ને કરશે જ. હું લોકોના ડરથી મારા બાળકોની હું બચપન નહીં છીનવું. જેને લડવું હોય લડે, જેને જે કરવું હોય તે કરે. લોકોના ડરથી મારા બાળકોનું બચપન હું ક્યારેય નહીં છીનવું. નવા ફ્લેટે જઈશું ત્યાં બી મારા બચ્ચાઓ આટલી જ મસ્તી કરશે. આજુબાજુવાળાને ગમે તેને પ્રોબ્લેમ થાય, આઈ ડોન્ટ કેર, મને કંઈ જ ફરક નથી પડતો. લડવાનું થાય તો લડી લઈશું, પણ મારા છોકરાઓનું બચપન હું નહીં છીનવું. એમને એમની મસ્તીમાં જ જીવવા દઈશ. કે હું એ લોકોને કંઈ રોકટોક નહીં કરું કે તમે ઘરમાં ના રમશો, ચિલ્લાવશો નહીં, મસ્તી ના કરશો. શું કરવા ના કરે યાર? નાના બચ્ચા છે, અત્યારે મસ્તી નહીં કરે તો ક્યારે મસ્તી કરશે? બસ 2-5 વર્ષ છે, પછી તો મેચ્યોર થઈ જશે એટલે ઓટોમેટિક ઘરમાંથી બહાર બી નહીં નીકળે છોકરાઓ. અત્યારે નાના છે તો જીવન જીવી લેવા દેવાનું, પછી તો ભણવાનું ને કમાવાનું ને બધો બોજ માથે લઈને જ ફરશે. બાકી જેને જે કહેવું હોય તે કહે. બાકી મારા છોકરાઓ તો મસ્તી કરતા હતા, કરશે ને કરવાના જ છે. તો કંઈ નહીં, ચાલો ગાઈસ, બાય બાય, રાધે રાધે.